રેશન કાર્ડ ધારકો માટે સરકાર એક એવી એપ્લિકેશન લાવી છે કે જેનાથી હવે અનાજ ખરીદવાની પ્રક્રિયા ફોનપે અને ગૂગલ પે વાપરવા જેટલી સરળ થઈ જવાની છે. જી હા મિત્રો, આ ક્રાંતિકારી એપ્લિકેશન રેશન કાર્ડની ખરીદીની આખી પ્રક્રિયાને બદલી નાખવાની છે. તો પૂરી જાણકારી મેળવીએ તે પહેલા વિડીયોને સેવ કરી લેજો. જી હા મિત્રો, સરકારશ્રીએ રેશન કાર્ડ માટે એક એવી એપ્લિકેશન લોન્ચ કરી છે કે જે એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી અને જો તમે સસ્તા અનાજની દુકાને જશો તો સસ્તા અનાજની દુકાને એક QR કોડ હશે. આ QR કોડને તમે જો સ્કેન કરશો તો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને કયું અનાજ કઈ વસ્તુ મળવા પાત્ર થાય છે એની આખી યાદી સ્ક્રીન ઉપર આવી જશે. તેમાં વસ્તુનું નામ તો હશે, સાથે સાથે તે કેટલા પ્રમાણમાં મળવા પાત્ર થાય છે તે વિગત પણ હશે, અને જો તેના માટે કોઈ રકમ ચૂકવવાની થતી હશે તો તે રકમ પણ તેની સામે લખેલી હશે. આટલું જ નહીં, તેની સાથે સાથે તમારે આમાંથી કઈ વસ્તુ લેવી છે અને કઈ નથી લેવી તે પણ તમે જાતે જ આ એપ્લિકેશનમાં નક્કી કરી શકશો. તમારે જે વસ્તુ લેવી છે તેની સામે ટીક કર્યા પછી નેક્સ્ટ તમે જશો તો તેના માટે જે પણ રકમ ચૂકવવાની થતી હશે તે રકમ તમે આ એપ્લિકેશનની અંદરથી સીધી પે કરી શકશો. એટલે રોકડા રૂપિયા લઈ જવાની પણ કોઈ ઝંઝટ નહીં રહે. અને આવી રીતે પેમેન્ટ કર્યા પછી તમારી પાસે એની પાક્કી પાવતી પણ મોબાઈલમાં આવી જશે અને દુકાનદાર પૂરેપૂરી વસ્તુઓ તમને સોંપી દેશે. આમ અનાજ ખરીદવાની આખી પ્રક્રિયા એકદમ સરળ, પારદર્શક અને તમારા મોબાઈલથી જ થઈ જવાની છે. અને આ ડિજિટલ એપ્લિકેશનનું નામ છે PNB ડિજિટલ રૂપીઝ. જી હા મિત્રો, આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી બહુ સરળ છે, પણ તેના માટે તમારી પાસે એક સ્માર્ટફોન હોવો જોઈએ, જે તો તમારી પાસે છે જ, એટલે તો તમે વિડીયો જોઈ રહ્યા છો. તો સ્માર્ટફોનમાં જે તમારું સિમ કાર્ડ છે એ સિમ કાર્ડ તમારા આધાર સાથે લિંક હોવું જોઈએ અને એ જ સિમ કાર્ડ તમારા રેશન કાર્ડમાં પણ લિંક હોવું જોઈએ. જો તમારા આધાર કાર્ડમાં સિમ કાર્ડ લિંક નથી તો તમે નજીકના આધાર સેન્ટર ઉપર જઈને લિંક કરાવી શકો છો. અને આધારમાં લિંક છે પણ રેશન કાર્ડમાં લિંક નથી તો તમે ઘરે બેઠા જ માય રેશન એપથી આ જે નંબર છે તેને રેશન કાર્ડમાં લિંક કરી શકો છો. અને આ 3 વસ્તુઓ પૂરી કર્યા પછી તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે એકદમ તૈયાર છો. ત્યારબાદ તમારે જાતે પણ તમે PNB ની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો અને જાતે ન ફાવે તો ગામના VC મારફત પણ કરાવી શકો છો. આ કેવી રીતે કરવું તેની માહિતી આપતો વિગતવાર વિડીયો હું અલગથી બનાવી દઈશ. આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને આ માહિતીને વધુમાં વધુ પહોંચાડવામાં મદદરૂપ થજો. મળીએ નવી માહિતી સાથે, ત્યાં સુધી જય ખોડિયાર.